છે. આમ તો આપણે પરમાણુ બંધારણ નામનું ચેપ્ટર પૂર્ણ કર્યું છે, પણ સ્વાધ્યાયની અંદર કેટલાક પ્રશ્નો કે જે ક્વોન્ટમ આંકના અનુસંધાને છે, પરમાણુની ઇલેક્ટ્રોન રચનાના આધારે છે, તો આવા જે પ્રશ્નો છે અને સાથે સાથે જે શરૂઆતનો ટોપિક આપણે તમને સમજાવ્યો નથી કે અભ્યાસક્રમમાં છે સમસ્થાનિકો કોને કહેવાય, પરમાણુ ક્રમાંક, પરમાણુ ભાર અથવા પરમાણુ ગળાંક, પણ એના અનુસંધાને 2-4 દાખલાઓ તમારી ટેક્સ્ટબુકની અંદર આપેલા છે. તો એ સ્વાધ્યાયના દાખલાઓની ચર્ચા આપણે આજે પૂર્ણ કરીશું અને ત્યાર પછી જ આપણે નવું ચેપ્ટર શરૂ કરીશું. તો અત્યારે સ્વાધ્યાયની અંદર બાકી રહેલા જે પ્રશ્નો અથવા દાખલાઓ છે એવા દાખલાઓની ચર્ચા આપણે કરીશું. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.2. બધા દાખલાનું કેલ્ક્યુલેશન નહીં કરું, હું તમને ખાલી હિન્ટ આપી દઈશ, ગણતરી તમારે જાતે કરવાની રહેશે. 2.1 નો પહેલો દાખલો તમને કીધું છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો કે જેને ભેગા કરવાથી 1 ગ્રામ વજન થાય. કે જેનું દળ 1 ગ્રામ થાય. એટલે કેટલા ઇલેક્ટ્રોનને ભેગા કરીએ તો એનું દળ 1 ગ્રામ થાય એ આપણે ગણતરી કરવાની છે. આવા ઇલેક્ટ્રોનની સંખ્યા ગણવાની છે. તો પહેલા તો આપણને એ ખબર હોવી જોઈએ કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, તો 9.109 ગુણ્યા 10⁻31 આટલા કિલોગ્રામ છે. એના ગ્રામની અંદર ફેરવી દઈએ તો 9.109 ગુણ્યા કિલોગ્રામને ગ્રામની અંદર ફેરવો એટલે 10⁻³ વડે તમારે ગુણવા પડે, એટલે 10⁻28 આટલા ગ્રામ દળ 1 ઇલેક્ટ્રોન થાય. તો હવે આપણે સીધા સિમ્પલ મૂકીએ તો કે આટલા ગ્રામ દળની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો કે 1 ઇલેક્ટ્રોન. આટલા ગ્રામ દળની અંદર કેટલા ઇલેક્ટ્રોન, તો 1 ઇલેક્ટ્રોન. તો કે 1 ગ્રામ 9.109 ગુણ્યા 10⁻28 આટલા ગ્રામ દળમાં 1 ઇલેક્ટ્રોન. હવે આપણને કીધું છે કે 1 ગ્રામ દળ હોય તો એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા, તો કે 1 ગ્રામ દળની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી, તો 1/9.109 ગુણ્યા 10⁻28 તો 1/9.109 એનું આપણે કેલ્ક્યુલેશન કરીએ તો 1/9.109 તો તમારો જવાબ આવશે 0.109 ગુણ્યા 10⁻28 1 પોઈન્ટ આમ ખસી જઈએ એટલે 1.09 ગુણ્યા 10⁻29 આટલા ઇલેક્ટ્રોન આવે. એટલે આટલા ઇલેક્ટ્રોન ભેગા થાય ત્યારે એનું દળ 1 ગ્રામની આજુબાજુ થાય. તો પહેલો જે દાખલો છે એની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા એ આટલી આવશે. ત્યાર પછીનો જે દાખલો છે અહીંયા 28 છે એટલે 1 પોઈન્ટ આમ ખસી એટલે અહીંયા 10⁻27 થશે. -28 તો નીચે હતા ને, ઉપર જશે એટલે 10⁻28 થાય. જમણી બાજુ 1 પોઈન્ટ ખસી એટલે 10⁻1 વડે ગુણવા પડે, તો 10⁻1 વડે ગુણીએ એટલે 28 છે એ ઓછી થઈ જાય, 10⁻27 આટલા ઇલેક્ટ્રોન આવશે. બીજું, 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર અને દળ ગણો. 1 મોલ ઇલેક્ટ્રોનનો ભાર એટલે એનું ઇલેક્ટ્રોનનો ભાર કુલમની અંદર નક્કી કરવો છે અને સાથે સાથે
એનું દળ પણ મારે નક્કી કરવું છે. તો હવે આપણને ખબર હોય છે એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર કેટલો, તો કે એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર 1.6 ગુણ્યા 10⁻⁹ આટલા કુલમ છે એક ઇલેક્ટ્રોન ઉપરનો વિદ્યુત ભાર. પણ આપણે તો એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર નક્કી કરવો છે. હવે એક મોલ એટલે એમાં કેટલા ઇલેક્ટ્રોન હોય, તો કે એવોગાડ્રો નંબર જેટલા. તો અહીંયા ત્રિરાશી પદ મૂકું કે એક ઇલેક્ટ્રોનનો ભાર આટલા કુલમ, તો 6.022 ગુણ્યા 10⁻23 એટલે એક મોલ ઇલેક્ટ્રોન થયા. અને આ એક મોલ ઇલેક્ટ્રોનનો ભાર કેટલો, તો 6.022 ગુણ્યા 10⁻23 ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻⁹ એટલે 19 થશે અહીંયા, એટલે 10⁻4 વધશે અને બાકીની બે સંખ્યાનો ગુણાકાર. તો 1.6 ગુણ્યા 6.022 તો 9.63 ગુણ્યા 10⁻4 આટલા કુલમ વિદ્યુત ભાર એક મોલ ઇલેક્ટ્રોનનો થાય. ફરી પાછું આ દળ ગણવું છે. તો આગળ આપણે સૂત્ર મૂક્યું છે કે એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો કે એક ઇલેક્ટ્રોનનું દળ આટલું છે. તો એક મોલ ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો એક મોલ એટલે 6.022 ગુણ્યા 10⁻23 આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો તમને એક મોલ ઇલેક્ટ્રોનનું દળ પણ મળી જાય. યાદ રહેશે? એક ઇલેક્ટ્રોનનું દળ કેટલું છે, તો કે 9.109 ગુણ્યા 10⁻31 આટલા કિલોગ્રામ. પણ આ તો એક ઇલેક્ટ્રોનનું છે, આપણે એક મોલ ઇલેક્ટ્રોનનું દળ ગણવું છે. તો 6.022 ગુણ્યા 10⁻23 આટલા ઇલેક્ટ્રોનનું દળ કેટલું, તો ઇલેક્ટ્રોનનું દળ એને તમે એવોગાડ્રો નંબર વડે ગુણી નાખો એટલે એના ઉપરથી તમને એક મોલ ઇલેક્ટ્રોનનું દળ મળી જાય. તો એ બીજી જે ગણતરી છે એ તમે તમારી રીતે જાતે કરજો. ત્યાર પછી સ્વાધ્યાયનો દાખલો નંબર 2.2 મીથેનના એક મોલમાં રહેલા કુલ ઇલેક્ટ્રોનની સંખ્યા. મીથેનના એક મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ગણો. આ સિવાય બીજા બે પ્રશ્નો છે, એની ચર્ચા આપણે પછી કરીએ. પહેલા આની વાત કરીએ. મીથેનના એક મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા. તો મીથેનનું સૂત્ર છે CH4. આ એક મોલ મીથેન છે. તો એક મોલ મીથેનમાં કાર્બનનો એક પરમાણુ છે અને 4 હાઇડ્રોજનના પરમાણુ છે. કાર્બનનો પરમાણુ ક્રમાંક 6 છે. એનો અર્થ કે એક મોલ મીથેનમાં એક મોલ કાર્બન હોય અને એક મોલ કાર્બનમાં 6 મોલ ઇલેક્ટ્રોન હોય. કારણ કે આનો પરમાણુ ભાગ 6 પરમાણુ ક્રમાંક 6 છે. એટલે એક મોલ મીથેનમાં એક મોલ કાર્બન અને એક મોલ કાર્બનમાં 6 મોલ ઇલેક્ટ્રોન. હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે, પણ આમાં તો 4 મોલ હાઇડ્રોજન છે એટલે એમાંથી મને 4 મોલ ઇલેક્ટ્રોન મળે. તો એક મોલ મીથેનની અંદર કુલ કેટલા મોલ ઇલેક્ટ્રોન થયા, તો કે 10 મોલ ઇલેક્ટ્રોન આવે. પણ આપણે તો આ મીથેનના એક મોલમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કરવી છે, તો 10 મોલ આવે. પણ 10 મોલને તમે એવોગાડ્રો નંબર વડે ગુણી નાખો એટલે તમને ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા મળે. તો એક મોલ મીથેનની અંદર આટલા ઇલેક્ટ્રોન હોય, 10 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻23 એટલે તમારો જવાબ આવે 6.022 ગુણ્યા 10⁻24 આટલા ઇલેક્ટ્રોન આવશે. બીજું પૂછ્યું છે 14 કાર્બન. એટલે કાર્બનનો પરમાણુ જેનો પરમાણુ ભાર 14 છે, જેનો પરમાણુ ક્રમાંક 6 હોય, આવા 7 મિલીગ્રામમાં. તો આનું દળ તમને આપી દીધું છે 7 મિલીગ્રામ. અને 7 મિલીગ્રામમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા ગણવી છે. તો કુલ ન્યુટ્રોનની સંખ્યા
એ કેટલી હશે? કુલ ન્યુટ્રોનનું દળ ગણવું છે. કુલ ન્યુટ્રોનનું દળ તો કાર્બનનું જે દળ છે એ 7 મિલીગ્રામ છે. એટલે પહેલા તો હું કાર્બનના મોલ ગણી નાખું. તો કાર્બનના મોલ તો એનું દળ છેદમાં પરમાણુ ભાર. તો દળ આપ્યું છે 7 મિલીગ્રામ, પણ એને ગ્રામમાં ફેરવવા પડે. તો મિલીગ્રામના ગ્રામમાં ફેરવવું એટલે 10⁻³ વડે ગુણવા પડે. અને કાર્બનનો પરમાણુ ભાર એ આપણને આપેલો છે 14. તો 7 × 14 એટલે 0.5 ગુણ્યા 10⁻³ આટલા મોલ કાર્બન આવશે. હવે એમાં કુલ ન્યુટ્રોનની સંખ્યા ગણવી છે. તો 1 મોલ કાર્બન હોય તો એમાં ન્યુટ્રોનના કેટલા મોલ? તો કે ન્યુટ્રોન એટલે કોણ? તો કે પરમાણુ ભાગમાંથી આપણે એનો પરમાણુ ક્રમાંક બાદ કરીએ એટલે ન્યુટ્રોનના મોલ મળે. તો 1 મોલ કાર્બનમાં કેટલા મોલ ન્યુટ્રોન થાય? તો કે 8 મોલ ન્યુટ્રોન. 1 મોલ કાર્બનમાં 8 મોલ ન્યુટ્રોન. પણ આપણી પાસે કાર્બનના મોલ કેટલા છે? તો કે 0.5. તો 0.5 ગુણ્યા 10⁻³ આટલા મોલ કાર્બન હોય તો એની અંદર કેટલા મોલ ન્યુટ્રોન? તો 0.5 ગુણ્યા 8 ગુણ્યા 10⁻³ પોઈન્ટ દૂર કરો એટલે છેદમાં 10 આવે. 40 એટલે 4. તમારો જવાબ આવશે 4 ગુણ્યા 10⁻³ આટલા મોલ ન્યુટ્રોન. પણ આપણે તો ઈ ન્યુટ્રોનની સંખ્યા ગણવી છે. એટલે હવે હું એને એવોગેડ્રો નંબર વડે ગુણી નાખું તો 4 ગુણ્યા 10⁻³ ગુણ્યા એવોગેડ્રો નંબર એટલે આટલા કુલ કુલ ન્યુટ્રોન આવશે. તો ન્યુટ્રોનની જે સંખ્યા છે એ ન્યુટ્રોનની સંખ્યા આપણને આ રીતે મળી જશે. હવે ન્યુટ્રોનનું દળ મારે ગણવું છે. તો ભાઈ આ કુલ ન્યુટ્રોનનું દળ કેટલું? તો એના અનુસંધાને આપણને કહી દીધું છે કે ન્યુટ્રોનનો દળ એટલે એક ન્યુટ્રોનનો દળ આપેલું છે. તો કે એક ન્યુટ્રોનનું દળ ઈ આપેલું છે 1.675 ગુણ્યા 10⁻27 આટલા કિલોગ્રામ. તો આપણી પાસે ન્યુટ્રોન કેટલા આવ્યા છે? તો કે 4 ગુણ્યા 10⁻³ તો કે 4 ગુણ્યા 10⁻³ ગુણ્યા એવોગાડ્રો નંબર 6.022 ગુણ્યા 10⁻23 આટલા ન્યુટ્રોનનું દળ કેટલું? એટલે આ સંખ્યા અને આ સંખ્યાનો તમે ગુણાકાર કરો એટલે તમને ન્યુટ્રોનનું દળ મળી જાય. તો ન્યુટ્રોનનું દળ આવશે કેટલું? તો કે 1.675 ગુણ્યા 10⁻27 ગુણ્યા 4 ગુણ્યા 6.022 ગુણ્યા 10⁻³ ગુણ્યા 10⁻23. ચલો 27 ને 3 30 -30 ને આ 27 જાય એટલે 10⁻7 વધે. બાકીની સંખ્યાનો આપણે ગુણાકાર ભાગાકાર કરી નાખીએ તો 675 ગુણ્યા 4 ગુણ્યા 6.022 40.34 ગુણ્યા 10⁻7 આટલા કિલોગ્રામ. એક પોઈન્ટ આ બાજુ ખસી જવું તો 4.034 ગુણ્યા 10⁻6 આટલા કિલોગ્રામ એ કુલ ન્યુટ્રોનનું દળ આવે. તો પહેલો જવાબ પણ આપણે મેળવી લઈએ 6.022 ગુણ્યા 4 એટલે 24.088. આ બીજો જવાબ છે. પહેલો જવાબ 24.088 ગુણ્યા 10⁻23 ને 3 જાય એટલે 10⁻20 આટલા કુલ ન્યુટ્રોન આવશે. તો પેલું કુલ ન્યુટ્રોનની સંખ્યા આટલી આવશે અને ન્યુટ્રોનનું કુલ દળ એ આટલું આવશે. તો 2.2 નો
બીજા નંબરનો દાખલો 2.2 નો બીજા નંબરનો દાખલો. તો પહેલો જવાબ છે 2.4088 એક પોઈન્ટ અહીંયા લખી દઈએ એટલે 10 ની 21 ઘાત થઈ જાય એટલે આપણા કુલ ન્યુટ્રોન અને ન્યુટ્રોનનું દળ તો કે 4.0347 એટલે 4.0347 ગુણ્યા 10 ની -6 ઘાત કિલોગ્રામ. તો બીજા નંબરનો દાખલો જે છે કાર્બનનો પરમાણુ ભાર 14 વાળો એ અહીંયા પૂરો થાય. હવે આગળ ત્રીજા નંબરનો દાખલો 2.2 નો. એની અંદર તમને એવું કીધું છે કે STPA STPA 34 મિલીગ્રામ NH3 માં એટલે STP ની પરિસ્થિતિ આપેલી છે પ્રમાણભૂત તાપમાન અને દબાણ 34 મિલીગ્રામ NH3 એટલે NH3 નું દળ આપેલું છે એ છે 34 મિલીગ્રામ. તો એની અંદર કુલ પ્રોટોનની સંખ્યા ગણો. તો કે કુલ પ્રોટોન એની સંખ્યા ગણવી છે. ગણતરી નહીં કરો, ગણતરી તમારે કરવાની ખાલી રીત આપી દેશ. અને કુલ પ્રોટોનનું દળ ગણો. કુલ પ્રોટોનનું દળ એક પ્રોટોનનું દળ આપણે અગાઉ જે રીતે ન્યુટ્રોનનું દળ આપેલું છે બેના દળ લગભગ સરખા જ છે 1.675 ગુણ્યા 10 ની -27 ઘાત કિલોગ્રામ લઈ લેજો. તો એમોનિયાનું દળ તમને આપી દીધું છે 34 મિલીગ્રામ. તો પહેલા તો NH3 ના મોલ શોધી નાખો. તો એના મોલ બરાબર એનું દળ છેદમાં અણુભાર. તો દળ આપેલું છે 34 મિલીગ્રામ પણ એના ગ્રામમાં ફેરવીએ. અણુભાર 14 ને 3 17 એટલે જવાબ આવશે 2 ગુણ્યા 10 ની -3 ઘાત આટલા મોલ NH3. હવે એમાં પ્રોટોનની સંખ્યા આપણે ગણવી છે. તો 1 મોલ NH3 હોય તો 1 મોલ NH3 એટલે એમાં 1 મોલ નાઇટ્રોજન હોય 3 મોલ હાઇડ્રોજન હોય. હવે 1 મોલ નાઇટ્રોજન એટલે એમાં પ્રોટોન કેટલા હોય તો કે 7 મોલ હોય કારણ કે એનો પરમાણુ ક્રમાંક 7 છે. 1 મોલ હાઇડ્રોજનમાં 1 મોલ પ્રોટોન હોય જ્યારે અહીંયા 3 મોલ છે તો 3 મોલ પ્રોટોન ના એટલે ટોટલ 10 મોલ પ્રોટોન થશે. પણ 1 મોલ NH3 હોય તો આપણે તો આટલા મોલ આયા છે તો 1 મોલ NH3 માં 10 મોલ પ્રોટોન માટે 2 ગુણ્યા 10 ની -3 ઘાત આટલા મોલ NH3 માં કેટલા મોલ પ્રોટોન. તો 2 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 10 એટલે 20 ગુણ્યા 10 ની -3 ઘાત આટલા મોલ પ્રોટોન અને એની સંખ્યા કરવી હોય તો એવોગાડ્રો નંબર વડે ગુણી નાખીએ. તો 20 ગુણ્યા 10 ની -3 ગુણ્યા 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત જે 3 3 જશે અહીંયા 10 ની 20 અને એક આ ઘાત ઉપર હોય એટલે 10 ની 21 અને આનો ગુણાકાર કરીએ તો 12.044 એક પોઈન્ટ આ બાજુ ખસી જઈએ એટલે 1.2044 ગુણ્યા 10 ની 22 ઘાત આટલા પ્રોટોન આવશે. હવે સાથે સાથે આપણે પ્રોટોનનું દળ ગણવું છે. તો એક પ્રોટોનનું દળ કેટલું તો કે 1.675 ગુણ્યા 10 ની -27 ઘાત આટલા કિલોગ્રામ. તો આટલા પ્રોટોનનું દળ કેટલું તમને પ્રોટોનનું કુલ દળ મળી જશે. તો પહેલા આપણે પહેલો જવાબ જોઈએ 1.2044 1.2044 ગુણ્યા 10 ની 22 ઘાત આટલા પ્રોટોન છે. એક પ્રોટોનનું દળ આગળના દાખલામાં જે ન્યુટ્રોનનું આપેલું છે એટલું જ દળ છે. તો આટલા પ્રોટોનનું દળ કેટલું એટલે આજે છે એને પ્રોટોન એક પ્રોટોનના દળ સાથે ગુણી નાખો એટલે તમને પ્રોટોનનું કુલ દળ મળી જાય.
ચલો 2.3 નીચેના કેન્દ્ર પર કેટલા ન્યુટ્રોન અને પ્રોટોન રહેલા છે તો કાર્બન 6 અહીંયા 13 આર્યા દર્શાવે છે કે પરમાણુનો પરમાણુ ક્રમાંક Z છે અને Z એટલે પ્રોટોનની સંખ્યા તો પ્રોટોનની સંખ્યા કેટલી તો કે 6 ઇલેક્ટ્રોન તટસ્થ પરમાણુ હોય તો જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલા જ પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન તો ઇલેક્ટ્રોન પણ કેટલા તો કે 6 ન્યુટ્રોન તો કે ન્યુટ્રોન કેવી રીતે મળે તો આ જે 13 લખેલા છે ઈ એનો પરમાણુ ભાર છે અને પરમાણુ ભાર એટલે પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાનો સરવાળો તો પ્રોટોન આપણી પાસે 6 છે તો એ આમાં મૂકી દઈએ તો 6 મૂકી એટલે ન્યુટ્રોનની સંખ્યા કેટલી આવે તો કે 7 આવે આમાંથી આ બાદ કરો એટલે ન્યુટ્રોન આવે તટસ્થ પરમાણુ હોય તો એનો પરમાણુ ક્રમાંક જેટલા જ પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન અને પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરો એટલે ન્યુટ્રોન મળે તો ન્યુટ્રોન બરાબર A - Z તો એની અંદર મને ન્યુટ્રોન અને પ્રોટોનની સંખ્યા ખબર પડી જાય તો બાકીના જે તત્વો આપેલા છે એની અંદર પણ આ જ પ્રમાણે એટલે આ તમારે યાદ રાખવાનું તટસ્થ પરમાણુમાં અહીંયા જે અંક હોય તટસ્થ એટલે ઉપર વિભાગ ના હોય તો અહીંયા જે અંક લખેલો હોય એનો પરમાણુ ક્રમાંક છે એટલે એટલા જ પ્રોટોન ને એટલા જ ઇલેક્ટ્રોન અહીંયા જે અંક લખેલો છે એ પરમાણુમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા છે और प्रोटॉन की संख्या 6 છે એટલે ન્યુટ્રોન ની સંખ્યા કેટલી આવે 13 માં 6 બાદ કરો એટલે 7 ન્યુટ્રોન આવશે તો અહીંયા બધા જ તમને તટસ્થ પરમાણુ આપેલા છે એટલે આ જ પ્રમાણે એની ગણતરી કરી શકો 2.4 તો એમાં પરમાણુ ક્રમાંક અને પરમાણુ ભાર આપેલો છે એટલે પરમાણુ ક્રમાંકના આધારે તમારી તત્વની સંજ્ઞા લખવાની છે તો 4 અને 17 એ તો બે આપણને ખબર હોય પણ 92 નંબરનું તત્વ એ કયું છે એ આપણને ખબર ન હોય તો એ આપણે આગળ જેમ જેમ અભ્યાસ કરતા જઈશું એમ એ આપણને તત્વ ખબર પડી જશે તો 17 નંબરનું તત્વ એ ક્લોરીન છે 4 નંબરનું તત્વ એ બેરિલિયમ છે અને 92 નંબરનું તત્વ એ યુરેનિયમ છે તો ZeM નો પરમાણુ ક્રમાંક છે AEM નો પરમાણુ ભાર છે તો પરમાણુ ક્રમાંકને અહીંયા લખવાનો અને પરમાણુ ભારને અહીંયા લખવાનો અને જે તે તત્વની સંજ્ઞા અહીંયા દર્શાવી દેવાની જેમ કાર્બન લખ્યો છે એ જ પ્રમાણે તો પહેલું ક્લોરીન બીજું યુરેનિયમ ત્રીજું બેરિલિયમ પછી આપણે 2.13 14 15 16 18 19 20 21 ત્યાં સુધીના દાખલાઓ ગણી નાખ્યા છે હવે આવશે 2.22 નંબરનો પ્રશ્ન નીચેનામાંથી કઈ સ્પીસીઝ સમ ઇલેક્ટ્રોનીય છે સમ ઇલેક્ટ્રોનીય એટલે જેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય આવી સ્પીસીઝ તમારે અલગ પાડવાની છે તો પહેલું આપ્યું છે Na+ તો સોડિયમ જેનો પરમાણુ ક્રમાંક 11 છે પણ આ સોડિયમ આયન છે એટલે એક ઇલેક્ટ્રોન દૂર થઈ ગયો છે એટલે આમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 10 છે એવી જ રીતે બીજું આપ્યું છે પોટેશિયમ પ્લસ તો એનો પરમાણુ ક્રમાંક 19 છે પણ એક ઇલેક્ટ્રોન દૂર એટલે 18 ઇલેક્ટ્રોન છે ત્રીજું મેગ્નેશિયમ પ્લસ 2 તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે પ્લસ 2 એટલે આમાં 10 ઇલેક્ટ્રોન છે એવી જ રીતે સલ્ફર -2 તો સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે પણ બે ઇલેક્ટ્રોન મેળવે છે કારણ કે -4 છે એટલે એમાં 18 ઇલેક્ટ્રોન થશે એ જ રીતે આર્ગોન તો આર્ગોન એનો પરમાણુ ક્રમાંક 18 છે એમાં ઇલેક્ટ્રોનની સંખ્યા 18 હોય તો સમ ઇલેક્ટ્રોનીય સ્પીસીઝ કઈ થાય તો કે સોડિયમ પ્લસ અને Mg+2 આ બે સમ ઇલેક્ટ્રોનીય અને બાકીના જે ત્રણ છે એની અંદર પણ ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી છે એટલે આ ત્રણ સમ ઇલેક્ટ્રોનીય 2.23 નીચેના આયનોના ઇલેક્ટ્રોનીય બંધારણ લખો તો આયન આપેલો છે H- એટલે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 છે પણ એ એક ઇલેક્ટ્રોન મેળવે છે તો ઇલેક્ટ્રોન રચના 1s2 થાય એવી જ રીતે સોડિયમ પ્લસ તો એનો પરમાણુ ક્રમાંક 11 છે ઇલેક્ટ્રોન રચના 1s2 2s2
2p6 3s1 આવી ઇલેક્ટ્રોન રચના સોડિયમની હોય કારણ કે 11 પણ સોડિયમ પ્લસ છે એટલે બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન જતો રહે એટલે આ ઇલેક્ટ્રોન રચના સોડિયમ આયનની હશે એ જ રીતે ઓક્સિજન -2 જેનો પરમાણુ ક્રમાંક 8 છે ઓક્સિજનનો 1s2 2s2 2p4 આ ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના પણ એ બે ઇલેક્ટ્રોન મેળવે છે એટલે p કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન સમાય એટલે હજુ બે ઇલેક્ટ્રોન આની અંદર દાખલ થઈ જાય એટલે આ ઇલેક્ટ્રોન રચના O-2 આયનની થશે ક્લોરીન એનો નંબર 9 છે તો ઇલેક્ટ્રોન રચના 1s2 2s2 2p5 પણ માઈનસ છે એટલે એક ઇલેક્ટ્રોન મેળવે એટલે ઇલેક્ટ્રોન બાહ્યતમ કક્ષામાં ઉમેરાય એટલે 5 ની જગ્યાએ 6 તો આ બધા આયનોની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે 2.23 નો બીજા નંબરનો પ્રશ્ન કે જો તત્વના સૌથી બહારના ઇલેક્ટ્રોનને 3s1 બહારની કક્ષાના ઇલેક્ટ્રોન 3s1 2p3 અને 3p5 તરીકે દર્શાવવામાં આવે તો આ તત્વના પરમાણુ ક્રમાંક કેટલા હશે તો બહારની કક્ષામાં ઇલેક્ટ્રોન છે એટલે આપણે અંદરની કક્ષાના ઇલેક્ટ્રોન ભરી દઈએ દાખલા તરીકે 3s1 છે તો આગળ 1s2 2s2 2p6 અને પછી 3s આવે તો 3s માં એક ઇલેક્ટ્રોન ગોઠવવાનો આગળની ઇલેક્ટ્રોન રચના પૂર્ણ કરીએ એટલે 11 પરમાણુ ક્રમાંક થશે એટલે આ તત્વ સોડિયમ નામનું હશે ચલો પરમાણુ ક્રમાંક 11 એવી જ રીતે 2p3 તો 1s2 2s2 અને 2p3 બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે એટલે 7 થશે તો 7 એટલે નાઇટ્રોજન નામનું તત્વ થશે અને 3p5 તો 1s2 2s2 2p6 3s2 અને 3p5 તો અહીં સુધીમાં ટોટલ 17 ઇલેક્ટ્રોન થશે તો 17 એટલે ક્લોરીન નામનું તત્વ હશે તો એ તત્વના પરમાણુ ક્રમાંક 11 7 અને 17 થશે નીચેની રચના કયા પરમાણુના સંકેત છે ઇલેક્ટ્રોન ગણી લેવાના પહેલું લખ્યું છે હિલિયમ 2s1 તો હિલિયમમાં બે ઇલેક્ટ્રોન હોય ઈ અને એક ઇલેક્ટ્રોન આ એટલે ટોટલ 3 ઇલેક્ટ્રોન થશે અને 3 ઇલેક્ટ્રોન એટલે લિથિયમ નામનું તત્વ થાય એ જ રીતે પછી નિયોનમાં 10 3s માં 2 12 અને 3p માં 3 એટલે 15 તો 15 એટલે ફોસ્ફરસ નામનું તત્વ થશે પછી આર્ગોન 18 4s માં 2 20 અને 3p માં 21 એનો અર્થ કે આ સ્કેન્ડિયમ નામનું તત્વ હશે એટલે 1 થી 30 નંબરના તત્વોના પરમાણુ ક્રમાંક અને એમની ઇલેક્ટ્રોન રચના આપણને ખબર હોવી જોઈએ તો નામ સાથે ખબર હોય તો આપણે કહી શકીએ કે ભાઈ આ તત્વ સ્કેન્ડિયમ નામનું છે ત્યાર પછી આવશે 2.24 તો 2.24 નંબરનો પ્રશ્ન તો 2.24 નંબરનો પ્રશ્ન એમાં કીધું છે કે જી કક્ષકોને માન્ય રાખે એટલે જેમાં જી કક્ષક માન્ય રહે એના માટે n નું સૌથી ઓછું મૂલ્ય શું હશે જી કક્ષક જેમાં આવતી હોય એની માન્ય કક્ષા માટે n નું ન્યૂનતમ મૂલ્ય કયું હશે તો પહેલી કક્ષા હોય તો એમાં એક જ કક્ષક હોય 1s બીજી હોય તો એમાં બે પ્રકારની 2s 2p ત્રીજી હોય તો એમાં ત્રણ પ્રકારની 3s 3p 3d ચોથી કક્ષા હોય તેમાં ચાર પ્રકારની 4s 4p 4d 4f અને પાંચમી હોય તેમાં પાંચ પ્રકારની 5s 5p 5d 5f અને 5g તો g કક્ષક પાંચમી કક્ષામાં આવે તો પાંચમી કક્ષા એટલે n નું મૂલ્ય g કક્ષક માટે ઓછામાં ઓછું 5 હોય એટલે પાંચમી કક્ષાથી જ g કક્ષકની શરૂઆત થાય પછી આગળ છઠ્ઠી સાતમી આ બધામાં g હોય
પણ ઓછામાં ઓછું મૂલ્ય n નું હોય એવી ડી કક્ષકને સમાવતી તો કે n બરાબર 5. બે 25 નંબરનો પ્રશ્ન. એમાં કીધું છે કે એક ઇલેક્ટ્રોન 3D કક્ષકમાંની કોઈ એક કક્ષકમાં છે, એટલે ઇલેક્ટ્રોન 3D માં છે. હવે d ની ગમે એક કક્ષક હોય એ કીધું નથી કઈ છે. d ને 5 પેટા કક્ષકો છે, dz2, dxy, dyz, dxz અને dx2 y2. આમાંથી ગમે તે એક d છે. તો આ ઇલેક્ટ્રોન માટે n, l અને m ના શક્ય મૂલ્યો આપો. તો મેં તમને કીધું હતું n એટલે મુખ્ય ક્વોન્ટમ. તો આના માટે n બરાબર 3, l એટલે કક્ષકીય કોણીય વેગમાન ક્વોન્ટમ, s કક્ષક માટે l બરાબર 0, p કક્ષક માટે l બરાબર 1, d કક્ષક માટે l બરાબર 2. તો n 3 પણ d કક્ષક છે એટલે l બરાબર 2. અને ત્રીજું ચુંબકીય ક્વોન્ટમ m. તો m ના મૂલ્યો યા l ના મૂલ્યો ઉપર આધાર રાખે. અને m ના શક્ય કેટલા મૂલ્યો મળે તો કે m ના કુલ મૂલ્યો, એનું સૂત્ર હતું 2l + 1. તો અહીંયા હું 2 મૂકી દઉં એટલે 2 × 4 ને 5 મૂલ્યો મળે. પણ એ 5 મૂલ્યો કયા તો કે -l થી 0 થી +l સુધીના આવા 5 મૂલ્યો. તો હું ગણતરી કરું તો m ના શક્ય મૂલ્યો કયા હોઈ શકે તો કે આ 5 મૂલ્યો પૈકી -2, -1, 0, +1, +2 આમાંથી ગમે તે એક મૂલ્ય હોઈ શકે. n બરાબર 3, l બરાબર 2. m ના શક્ય 5 મૂલ્યોમાંથી કોઈ એક મૂલ્ય હોય, આ તો -2, આ તો -1, 0, +1, +2. એક તત્વનો પરમાણુ 29 ઇલેક્ટ્રોન અને 35 ન્યુટ્રોન ધરાવે છે. એક તત્વ ખબર નથી કયું તત્વ, X નામનું તત્વ છે જેમાં 29 ઇલેક્ટ્રોન છે અને ન્યુટ્રોન ઈ 35 છે. તો 29 ઇલેક્ટ્રોન છે તો Z એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે જ પ્રોટોનની સંખ્યા ઈ કેટલી તો કે 29. કારણ કે અહીંયા તત્વનો પરમાણુ કીધું છે, આયન નથી કીધું. તો પ્રોટોનની સંખ્યા કેટલી તો કે પ્રોટોનની સંખ્યા 29. હવે એમાં ન્યુટ્રોન 35 છે તો પરમાણુ ભાર બરાબર અથવા પરમાણુ દળાંક બરાબર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન અથવા તો Z પ્લસ ન્યુટ્રોન. તો Z તો આપણને આપેલો છે 29, એનો ન્યુટ્રોનની સંખ્યા 35 છે તો અહીંયા 35. તો 9 5 14 1 3 2 5 ને 6 તો એનો પરમાણુ દળાંક 64 થશે. તો 29 નંબરનો પરમાણુ ક્રમાંક ધરાવતું હોય આ તત્વની ઇલેક્ટ્રોન રચના ધારો. તો 29 એટલે કોપર, જે અપવાદવાળી ઇલેક્ટ્રોન રચના છે ક્રોમિયમ અને કોપરની. 1s2 2s2 2p6 3s2 3p6 4s1 અને 3d10. પેલા ઇલેક્ટ્રોન 4s માં ભરાય પછી 3d માં, પણ આપણે લખીએ છીએ અને મુખ્ય ક્વોન્ટમ આંકના ક્રમમાં. તમે પહેલી કક્ષા, બીજી, પછી ત્રીજી, પછી ચોથી. આ બેમાં 4s ની ઊર્જા ઓછી એટલે પહેલા ઇલેક્ટ્રોન એમાં સમાય પછી 3d માં. પણ આમાં અપવાદ હતો ભાઈ s અને d ની ઇલેક્ટ્રોનની કક્ષકમાં જે ઊર્જા છે એની વચ્ચે બહુ ઓછો તફાવત છે એટલે 4s નો એક ઇલેક્ટ્રોન સ્થાયી રચના પ્રાપ્ત કરવા માટે d કક્ષકમાં આવતો રહે. તો 29 નંબરનું તત્વ કોપરની ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણે થશે. ચલો એના પછી મૌખિક કહી દઉં છું H2+ આની અંદર તમારે ઇલેક્ટ્રોનની સંખ્યા કહેવાની છે. તો હાઇડ્રોજનમાં તો એક હોય પણ બે હાઇડ્રોજન એટલે બે, પણ એમાંથી એક જતો રહે એટલે આમાં એક ઇલેક્ટ્રોન.
H2 એમાં 2 ઇલેક્ટ્રોન O2 પ્લસ એટલે 8 દુ 16 પણ એમાંથી એક ઓછો કરવાનો એટલે 15 ઇલેક્ટ્રોન હશે 2.28 કોઈ એક પરમાણુય કક્ષક માટે n નું મૂલ્ય 3 છે એટલે n આપેલો છે મુખ્ય ક્વોન્ટમમાં 3 તો એના ઉપરથી l અને m ના શક્ય મૂલ્યો જણાવો તો l ના મૂલ્યો કયા તો આપણને યાદ હોવું જોઈએ કે n જો 3 હોય તો l ના શક્ય મૂલ્યો કેટલા તો એ મૂલ્યો 0 થી n - 1 સુધીની ધન પૂર્ણાંક સંખ્યાઓ તો 0 થી n - 1 એટલે 3 ઓછા 1 એટલે 0 થી 2 એટલે 0 1 2 તો l ના શક્ય મૂલ્યો કયા આવશે 0 1 2 બીજું કીધું છે m ના શક્ય મૂલ્યો હવે l ના મૂલ્યો એના ઉપર આપણને m ના મૂલ્યો મળી જાય જો l 0 તો m નું શક્ય મૂલ્ય એક જ આવે કયું 0 2l + 1 પ્રમાણે l નું મૂલ્ય 1 હોય તો m ના મૂલ્યો કેટલા આવે તો કે 2l + 1 પ્રમાણે 3 મૂલ્યો આવે એક -1 0 + 1 અને l બરાબર 2 હોય તો એના માટે m ના શક્ય મૂલ્યો કેટલા આવે તો કે 5 આવે કયા મૂલ્યો તો કે -2 -1 0 +1 +1 તો આ m ના મૂલ્યો એના પછી 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમમાં 3D કક્ષક માટે ઇલેક્ટ્રોનના ક્વોન્ટમમાં m અને l ની યાદી કરો તો હમણાં જ આવ્યું આપણે 3D કક્ષક આવી ગઈ એટલે એની ચર્ચા નહીં કરીએ 2.25 નંબરનો પ્રશ્ન હતો તે 3D કક્ષક માટે હતો તો એના માટે n l અને m ના શક્ય મૂલ્યો નીચેનામાંથી કઈ કક્ષકો શક્ય છે તો કે 1p તો પહેલી કક્ષામાં 1s એક જ કક્ષક હોય 1p શક્ય નથી 2s તો કે એ શક્ય છે બીજી કક્ષામાં 2p તો કે બીજી કક્ષામાં 2p પણ હોય ત્રીજી કક્ષા તો પહેલીમાં એક જ હોય 1s બીજીમાં બે હોય 2s 2p ત્રીજીમાં 3 હોય 3s 3p 3d 3f ના હોય તો 3f e ના હોય તો બે કક્ષકો શક્ય છે 2s અને 2p s p અને d સંકેતોનો ઉપયોગ કરી અને નીચેના ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો f p અને d સંકેતોનો ઉપયોગ કરી અને ક્વોન્ટમ આંકની કક્ષકોનું વર્ણન કરો તો m બરાબર 1 અને l બરાબર 0 તો પહેલી કક્ષા અને l 0 છે એટલે 1s કક્ષક થાય ચલો એ જ રીતે બીજા માટે m બરાબર 3 એટલે 3 અને l બરાબર 1 એટલે 3p કક્ષક પછી m બરાબર 4 l બરાબર 2 તો 4d કક્ષક પછી n બરાબર 4 અને l બરાબર 3 તો l બરાબર 0 એ s 1 એ p 2 એ d 3 એ f તો 4s તો પહેલી 1s બીજી 3p ત્રીજી 4d અને ચોથી 4f કક્ષક થશે 2.30 નંબરનો પ્રશ્ન એમાં કીધું છે તમને કે નીચેનામાંથી કયા ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી તો પહેલું એમાં કીધું છે n બરાબર 0 તો n નું મૂલ્ય ક્યારે શૂન્ય ના હોય તો ધન પૂર્ણાંક સંખ્યા છે કક્ષાનો નંબર છે એટલે પહેલી ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી બીજું આપ્યું છે n બરાબર 1 l બરાબર 0 m બરાબર 0 અને સ્પિન ક્વોન્ટમ આંક
ઈ છે +1/2 સોરી -1/2 આ તો ગમે હોય છે કે પ્લસ કે માઈનસ હવે n બરાબર 1 એટલે પહેલી કક્ષા થઈ l બરાબર 0 એટલે s અને 1s માટે m ના શક્ય મૂલ્યો એક જ હોય ઈ મૂલ્ય કયું 0 એનો અર્થ કે આ કક્ષક શક્ય છે ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી ત્રીજું n બરાબર 1 l બરાબર 1 m બરાબર 0 અને સ્પિન ક્વોન્ટમ આંક એનું મૂલ્ય ઈ છે +1/2 તો પહેલી કક્ષા એટલે n બરાબર 1 એટલે 1 અને l બરાબર 1 એટલે p પણ 1p કક્ષક તો શક્ય જ નથી એટલે આ ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક શક્ય નથી ચોથું n બરાબર 2 l બરાબર 1 m બરાબર 0 અને સ્પિન ક્વોન્ટમ આંક ઈ છે -1/2 તો n બરાબર 2 એટલે બીજી કક્ષા l બરાબર 1 એટલે p કક્ષક અને p કક્ષક માટે m ના શક્ય મૂલ્યો કેટલા તો કે 3 મૂલ્યો મળે +1 -1 0 +1 તો m 0 હોઈ શકે એટલે આ ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક પણ હોઈ શકે પાંચમું n બરાબર 3 l બરાબર પણ 3 m બરાબર -3 અને સ્પિન ક્વોન્ટમ આંક છે +1/2 ચલો m બરાબર 3 એટલે ત્રીજી કક્ષા l બરાબર 3 0 એટલે s 1 એટલે p 2 એટલે d 3 એટલે f તો આ 3f કક્ષક થઈ અને 3f શક્ય નથી તો આ ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક પણ શક્ય નથી અને છેલ્લું n બરાબર 3 l બરાબર 1 m બરાબર 0 અને સ્પિન ક્વોન્ટમ આંક છે +1/2 તો ત્રીજી કક્ષા l બરાબર 1 એટલે 3p અને p માટે m ના શક્ય 3 મૂલ્યો હોય -1 0 +1 એટલે m 0 હોઈ શકે અને સ્પિન ક્વોન્ટમ આંક તો બે માંથી એક જ હોય કાં તો +1/2 કાં તો -1/2 એનો અર્થ કે આ ક્વોન્ટમ આંકનો સેટ ધરાવતી કક્ષક શક્ય છે 2.31 નંબર પરમાણુમાંના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે એટલે n બરાબર 4 એટલે ચોથી કક્ષા અને ઈ ચોથી કક્ષામાં રહેલો ઇલેક્ટ્રોન જેના સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 હોય તો આવા કેટલા ઇલેક્ટ્રોન હશે અને બીજું પૂછ્યું છે n બરાબર 3 અને l બરાબર 0 n બરાબર 3 અને l બરાબર 0 તો આની અંદર પણ આવા કેટલા ઇલેક્ટ્રોન હશે તો પહેલા આપણે આની વાત કરીએ ભાઈ n બરાબર 4 એટલે ચોથી કક્ષા છે એટલે આમાં 4s 4p 4d અને 4f એમ ચાર પ્રકારની કક્ષક હોય હવે ચાર પ્રકારની કક્ષકમાં કુલ કેટલા ઇલેક્ટ્રોન હોય તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપણને ખબર છે જે તે કક્ષાની અંદર કક્ષકોની સંખ્યા n2 ઇલેક્ટ્રોનની સંખ્યા 4n2 તો આમાં ટોટલ 32 ઇલેક્ટ્રોન આવે પણ એ 32 ઇલેક્ટ્રોનમાં દાખલા તરીકે s છે તો એમાં 2 ઇલેક્ટ્રોન હોય 4s માં એમાં 2 આ પ્રમાણે હોય એકની સ્પિન +1/2 તો એકની -1/2 એટલે 32 માંથી અડધા ઇલેક્ટ્રોન એવા હોય કે જેને સ્પિન ક્વોન્ટમ આંકનું મૂલ્ય -1/2 હોય તો આવા ટોટલ ઇલેક્ટ્રોન કેટલા થશે તો કે 16 ઇલેક્ટ્રોન આવે 3 n બરાબર 3 અને l બરાબર 0 0 એટલે s કક્ષક તો 3s કક્ષક એમાં 2 ઇલેક્ટ્રોન આવે તો એના માટે પૂછ્યું છે કે પરમાણુના કેટલા ઇલેક્ટ્રોનના ક્વોન્ટમ આંક નીચે પ્રમાણે હશે તો n બરાબર 3 ને l બરાબર 0 હોય એવા આની અંદર કેટલા ઇલેક્ટ્રોન તો
કે 2 ઇલેક્ટ્રોન આવે કારણ કે અહીંયા સ્પિન પણ તમારે નથી કીધો આના માટે n બરાબર 3 હોય ને l 0 હોય આના માટે પણ n 3 હોય ને l 0 હોય તો 3s માં આવા 2 ઇલેક્ટ્રોન મળે બસ અહીં સુધી રાખો બાકીના જે પ્રશ્નો રહેશે એની ચર્ચા આપણે આગળના વિડિયોમાં કરીશું નમસ્કાર